लागू दो चरण को धनिए न छोड़ायो छी लाख तरी लाल एडिया मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातों पलन बालों निरखूं नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के जीवन कदम लागू करू से जदा पकड़ के दो पाय हुकम करत हे माशु बीच आशिक के दिल आए बीच आशिक के दिल महासुख तुम्हारी अंगना तुम अंगना के माशु ए हुक्मे इलम किया अजु भजन होत दुख गयजु रुह मेरी रूह नैन की पुतली दिन पुतलियों ने दिन नैनों में सुख जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की जय बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की जय बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की जय श्री कृष्ण कन्हैया लाल की जय सद्गुरु धनी श्री देवचंद्र जी महाराज की जय महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की जय तीनों पुरी धाम की जय सर्वे सुंदर साथ की जय सर्वे सुंदर साथ की जय सर्वे सुंदर साथ की जय आत्मा महला सर्वे सुंदर साथ में चरणों ओ जो गत शिविर कोण पड़तो ચાલશે થોડો પેલો નોર્મલ કરો ગત શિબિરમાં આપણે બપોર પછીના સત્રમાં છેલ્લે આપણે ચર્ચા શું થઈ 12મી ચોપાઈ આપણે બોલ્યા બીજા પ્રકરણ એણે સમે તારતમની સમજણ તે મેં કેમ કહેવાય તારતમને સમજાવો છો ને તો તારતમની સમજણ મારી અંદર આવે તો એનું વર્ણન હું ન કરી શકું કે સુંદરભાઈ કહે છે હું કેટલી તારતમને સમજી અથવા તો ઇન્દ્રાવતી અપ્સામાં ગયા પછી ખબર પડી હું કેટલી તારતમને સમજી તારતમ એટલે આપણી પોતાની આપણા આત્મના વિશ્વાસથી
ઓળખાણ, એને આત્મ કહેવાય. કલશમાં ચોપાય છે ને, આપ ઓળખાવે આપને, આપ પુરાવે સાર. આપણે અત્યારે શું કે ભાઈ ચાલો અજયભાઈએ ચર્ચા કરી, અજયભાઈએ આને આ ચોપાઈના અર્થને સમર્થન આપ્યું, પછી કોઈ બીજાએ આપ્યું, ઓકે ચાલો. પણ આપણો આત્મા જેથી સાક્ષી પૂરે ને, રાજ્ય છે ને આપણી પાસે બીજા કોઈ, આપણો આત્મા સાક્ષી પૂરે ને તો જ તમને આનંદ આવશે. આપ ઓળખાવે આપને, આપ પુરાવે સાર. આત્મ કો પર આત્મા નજરો આવે સાક્ષાત. આ જે ચર્ચા છે ને ઊંડાણમાં એની જ થવાની છે, કારણ કે તારતમ છે ને, અને અનેક વિધનું તારતમ ઈહા એટલે અહીં. અનેક વિધનું એટલે કેટલા? ઘણા બધા પ્રકાર નથી. આપણે ગઈ વખતે ચર્ચા કરી કે 8 ભાગમાં વિભાજિત થઈ તારતમ. તારતમ તો મૂળ એક જ છે, જે હૃદયમાંથી પ્રગટ થયું જ છે, પણ એને 8 જુદા જુદા ભાગમાં વર્ગીકરણ કર્યું. આપણે એમ કહીએ ને, એ કોણે કર્યું? તો ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી, જેને આપણે નવરંગ સખી કહીએ છીએ ને. શરીરનું નામ શું છે? મુકુંદાસજી છે. ક્યાંના રહેવાસી હતા? સુરત. તો એમને તારતમની શક્તિ આપી. તો પ્રાણના જે અમુક શક્તિ અહીંયા બધાને છે ને ડિવાઈડ કરી. કોઈને હુકમ આપ્યો તો કોઈને પુરાણની ગ્રંથાવલી તૈયાર કરવાનું આપ્યું, કોઈને તારતમ આપ્યો, કોઈને જાઓ તમે આ લઈને ઝાકડી કરો તમારા એરિયામાં જઈને. એવું વિતકના પ્રસંગો છે ને. પણ મુકુદાસજીના માધ્યમથી, નવરંગ સખીના માધ્યમથી તારતમ 8 ભાગમાં વિભાજિત થયો. અને એ કોઈ લાલદાસ વિતકમાં આપણી વાણીમાં નથી, પણ નવરંગ સખીકૃત વાણી અથવા તો એમનું વિતક હોય એમાં છે. મને તો આ 3 ચોપાઈ છે ને મંગલપુરીમાંથી જાણવા મળી. ના મેં નવરંગ સખીનું કોઈ વિતક ખોલ્યું છે, ના મેં એમની જે 36,000 ચોપાઈઓ છે એ ખોલ્યું છે. પણ હા, મંગલપુરીમાં શિબિર કરતા અને ત્યાંથી એ જે વિદ્વંતજનો આપણને ચોપાઈઓ લખાવતા એ આપણે લઈ ગઈ અને આપણી આત્મા સ્વીકારે કે મને એ ચોપાઈ બહુ જ ગમી. એ સમય, જે તે સમય 20 વર્ષ પહેલાની વાત છે, મને ગમી. એ સમયે મેં લઈ ગઈ અને મેં પછી આપણે આ પ્રકાશ ગ્રંથને લગતી આપણે ચર્ચા કરીએ છીએ, એમાં કામ આવે ને ચોપાઈ, આપણે લઈ ગઈ. પણ છે તો પરફેક્ટ સાચી. એ પ્રમાણે તારતમનું વર્ગીકરણ થયું છે. અનેક વિધનું તારતમ ઇહા. તો ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી ને, ત્યાંથી લઈ. પણ આ ચોપાઈ જે છે તો મૂળ જે ઈશ્ક તારતમ છે ને, આપણે 8 નામ આપ્યા ને એની કરતા ઈશ્ક તારતમ તો બાલાજીમાં જ છે. બાલાજી પોતે જ ઈશ્ક છે ને. અમે ચર્ચા કરી હતી ગઈ વખતે, આપણે રહી ગઈ. આપણે જ્યારે પારાયણ થાય તો આપણે આપણા સત્સંગ હોલમાં સત્સંગે જઈએ ને બધા, ત્યારે આ જયકારો બધાય બોલાવે, સ્ટેપ બાય સ્ટેપ બોલાવે છે ને. એટલે શું કે આનંદ મંગલ શ્રી ધામ ધણી કી તો બોલે છે ને. હવે જોજો સ્ટેપ બાય સ્ટેપ તમે કરો. આનંદ મંગલ શ્રી ધામ ધણી, એટલે પેલા શ્રી ધામ ધણી ચેતન સ્વરૂપ એક જ હતું નહીં, ધામ ધણી. પછી પરમધામનો વિસ્તાર થયો, જો કે નહીં. તો પછી આપણે જય કોની બોલાવી? સ્ટેપ બાય સ્ટેપ જોજો એટલે પાકી થઈ જાય. આ ગોખવી નહીં પડે. આ જય બોલાવે છે ને જયકારો, એનો સિક્વન્સ ગોખવો નહીં. પછી શ્રી જુગલ કિશોર, એટલે જુગલ કિશોર એટલે કેટલા થયા? 2. હવે એ જુગલ કિશોર થયા પછી અક્ષરગમ છે, એ બેના વિસ્તાર થયો. પરમધામના વિસ્તાર પછી આપણે ખેલમાં આવ્યો. તો સૌથી પહેલા ક્યાં આવ્યા? બ્રજમાં. તો આપણે જયકારો બોલાવી ને, એમાં ત્રીજી જયકારો આ સિસ્ટમ સ્ટેપ બાય સ્ટેપ કઈ આવે? શ્રી વૃંદાવન ચંદ્ર ઝુકી વ્રત લીલા થઈ કે નહીં? પછી ત્યાંથી ક્યાંય ગયા? રાસ કે રમૈયા કી જય. પછી રાસ રમીને આપણે તો એવું માંગ્યું હતું ને જ્યાં દુઃખ ન હોય ત્યાં લઈ જાય, પણ ત્યાં લઈ ગયા તો એમ કીધું ને આગ પાણી પથ્થરને તો હજી પૂજ્યા નહીં. સ્ત્રી કોઈ પુરુષ હશે એવું તો હજી કંઈ જોયું. તો રાજ્યએ ત્યારે ગોઠવણી કરી કે તમે અત્યારે સુતા જ રહ્યો, હું બીજી ગોઠવણી કરું. તો રાસ ખેલ કે આયે બરાબર શ્યામ, તો હુકમ ફુરમાન લઈને જ આવ્યા ને. તો આપણે 5મી જયકારો કોની બોલાવી? આ જો સ્ટેપ બાય સ્ટેપ જોજો. પછી ડાયરેક્ટ ચાવી લઈને કોણ આવ્યા? વિક્રમ સંવત 1638. એટલે આપણે ધનીશ્રી. પછી આપણે બોલીએ કે ચાવી જેને આપી એના દરવાજા ખોલ્યા, અને સાક્ષાત હકી સ્વરૂપ હતું, સાક્ષાત ધણી જ. એટલે આપણે શું બોલીએ? બોલો તો. ધનીશ્રી દેવચંદ્રજી. પછી જીયાવરજી સાહેબ ચૂકી જાય. સાહેબ તમે કોને ઉપાડ્યું? પ્રાણનાથજીને. જે મેરા ઠાકોરનું શરીર છે એને આપણે પ્રાણનાથજી કીધા, એને સાહેબ કીધા. કેમ કે હકી સ્વરૂપે લીલા એની અંદર. બાકી બસરી મલકી નક્કીમાં કોઈ ફરક નથી હો. કોઈ હુકમ લઈને આવ્યો, કોઈ ચાવી લઈને આવ્યો, તો કોઈ દરવાજા ખોલ્યા. ત્રણેય
સમયને પોતપોતાની પરિસ્થિતિ અને સમય પ્રમાણે આ ઝાકણી પ્રમાણમાં રાજજી મહારાજે કામ સોંપ્યા. એકમાં જરાય આગું પાછું રાજજીએ કર્યું નથી. આપણે કરીએ છીએ કે મોહમ્મદ સાહેબથી આ કામ ન થયું, દેવચંદ્રજીથી આ કામ ન થયું, એવું કશું છે નહીં. રાજજીના હુકમથી થાય તો જ રાજજીનો ઈસ મોટો ને. ચાલો જીયાવરજી સાહેબ પહોંચ્યા પછી આપણે જેને જીયાવરજી સાહેબ કહે છે એને મેક્સિમમ સપોર્ટ આપવાવાળા કોણ? એટલે સીધું કોની આપણે જઈ કરો બોલે તો સ્ટેપ બાય સ્ટેપ જોજો. પછી આ બેયને તમે સાક્ષાત શ્રી ઠકુરાણીજી સખેન સુધા લેન હું સંગ પદાર્થ આવું કહેવાવાળા કોણ? કે ધની બિના તુમે કોઈ ઓર દેખે સો નહીં મિસલ માતવ. એ પરમધામની હોય જ નહીં. જો તમારી અંદર ધણી સિવાય કોઈ બીજી વસ્તુ જોવે, તમને શરીર તરીકે જોવે તો કોની જઈ કરો તમે બોલાવો. આપણે સ્ટેપ બાય સ્ટેપ કોની રાજુરાજ મહારાણી જઈ પછી શ્રી મહારાજા છત્રસાલ પછી આ બધાને સ્વીકારવાળા આપણે છેલ્લે કોણ? શ્રી સુંદર સાથ કી. કારણ કે આ ભાઈનું કોના માટે? આપણો એક જ સંપ્રદાય એવો છે કે આપણે આપણી જઈ બોલાવે. બોલો અંદરો અંદર નથી બોલાવતા. આખો આપણો સમાજ. કારણ કે આપણને પ્રેમ કોણ કરે? આપણને લાડ કોણ કરે? આપણા ધણી. અને આપણા ધણી એમ કે રહે ના સકો મેં રૂહો બિના રૂહે રહે ના શકે મુજ બેન. હું મારી સખ્યું વગર ન રહી શકું અને મારી સખ્યું મારા વગર રહી શકે. તો આ બધું થયું કોના કારણે? આપણા માટે ને. છેલ્લે જઈ કરો કોને? શ્રી સુંદર સાથ જુકી જઈ. પછી આપણે બોલીએ શ્રી સુંદર સાથજી જીયાવરજી સાહેબ કે ચરણારવિંદ મેં. તો પાછા સાહેબ અને સખ્યું આવી ગઈ. કેટલું સ્ટેપ બાય સ્ટેપ છે તમે જુઓ. છે ને? અત્યાર સુધી આપણે જયકારો બોલાવતા, ક્યારેક બધાય જઈ બોલાવતો હોય ને તો આપણે અચકાય. કેમ ખબર? હારું એકાદો સ્ટેપ ભૂલાઈ જાય તો. હવે તમને ખબર છે આમ જયકારો બોલાવતો ને બધા હામાને જોવે. એકાદો જો આગળ પાછળ થઈ ગયું એટલે એક જણો કે પેલા પણ આપણે આવી રીતના સમજી કર્યું હોય તો ભૂલાય. સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ કે 5 સ્વરૂપ ધારણ કરીને આપણા ધણીજીએ આપણા માટે એ ચર્ચા પણ આજે આવશે. તો હવે આપણે જઈએ તારતમ. તો રાસથી લઈને કયામત નામા સુધીની વાણી છે એ અહીંયા આવી. એ પહેલા ક્યાં હતી જરા વિચારજો. અહીંયા આવી, અહીંયા અવતરિત થઈ ને. પહેલા દેવચંદ્રજીએ મૌખિક ચર્ચા કરી, પછી દેવચંદ્રજી એ પ્રાણનદીની અંદર બેસી ગયા એટલે ચોપાઈના રૂપમાં વાણી પ્રવાહિત થઈ. પણ પહેલા ક્યાં હતી? આ ખેલમાં આવ્યા કાંઈ માયગું નહોતું. પહેલા રાજજીના દિલમાં. તો રાજજીના દિલમાં જ્ઞાન છે, એક બુદ્ધિ છે. બુદ્ધિ અને રાજજીના દિલની અંદર જે બુદ્ધિ છે ને એટલી પરિપક્વ છે, એટલી પરિપક્વ છે કે વિશાળ જ્ઞાનનો ભંડાર ભરેલો છે એની અંદર. પણ આજ સુધી એ જ્ઞાન છે ને અહીંયા જાહેર થયું નહોતું. પોતાના વિશાળ હૃદયમાં છુપાવેલું રાખ્યું. અને એને જ કહેવાય જે આપણે ટોપ મોસ્ટ કહીએ ને જાગ્રત બુદ્ધિ. એ જ જાગ્રત બુદ્ધિને જે રાજજીના દિલમાં છે ને એ રાજજીના હુકમથી એમણે માધ્યમ જ લીધા ને. દેવચંદ્રજીને માધ્યમ બનાવ્યા, સખ્યુને જ માધ્યમ બનાવ્યા, આધાર લીધો અને એમના માધ્યમથી જાગ્રત બુદ્ધિ તારતમ નામથી. જોજો પ્રકાશ ગ્રંથ એટલે તારતમ. તારતમ ને તારતમ. આજે પ્રકાશ છે ને, પ્રકાશનું બીજું નામ જ તારતમ થાય. સ્પષ્ટ થઈ ગયું, બધું ચોખ્ખું દેખાય. મૂળ વિષય જ આ ગ્રંથમાં તારતમ છે. અને આપણે બધા અત્યારે જ્યાં ભેગા થયા ને એ તારતમથી જ ભેગા થયા છે. એ ઓળખાણ નો તો આ રીતે ભેગા જ થાય. આટલો એકબીજા પ્રત્યે પ્રેમ અને સ્નેહ આવે જ નહીં તારતમ વગર. એ તારતમ સૌથી પહેલા ક્યાં આવ્યો? જામનગરની અંદર નવતનપુરીમાં આવ્યું ને. તો તારતમ ના માધ્યમથી જાગ્રત બુદ્ધિ આ જગતની અંદર પ્રગટ થઈ. તો આપણી બુદ્ધિ કેવી છે? જો ગઈ વખતે આપણે લાસ્ટ જે ચર્ચા કરી એનું થોડુંક રિવિઝન કરું છું. આપણી અંદર સપનાની બુદ્ધિ છે. સપનાની બુદ્ધિને જો આ જાગ્રત બુદ્ધિ મળી જાય તો કેવી થઈ જાય? આપણી બુદ્ધિ પણ જાગ્રત થઈ જાય, અજ્ઞાનતા દૂર થાય. જેમ આપણે દીવાનું ઉદાહરણ લીધું હતું, એક દીવો તો સળગી રહ્યો છે, બીજો દીવો છે એ કોળિયું છે, વાટ છે, ઘી છે, પણ એક પ્રકાશિત છે ને એક પ્રકાશિત નથી. પણ જે પ્રકાશિત છે એની વાટ, એની સળગતી વાટ જો અડાડી દેવામાં આવે તો બીજો દીવો પ્રજ્વલિત થઈ જાય. પછી બે દીવાની બાજુ મૂકજો, બે સરખા થઈ ગયા કે નહીં? તો એ પણ પ્રજ્વલિત થઈ જાય ને. આ છે તારતમ. તો આપણા સપનાની બુદ્ધિની અંદર તારતમ આવી જશે ને.
એટલે દેવચંદ્રજીને આપણે શરીર નહીં ગણીએ, પછી મેરાજ ઠાકુરને આપણે શરીર નહીં ગણીએ, એની અંદર સાક્ષાત આપણા ધામ ધણી બિરાજમાન હતા. વિશ્વાસ આવશે કે નહીં આવે? હવે એ તો બે મેઇન ને બે મુખ્ય પાત્ર હતા ને 120 વર્ષની જાગણી લીલા. એ તો થઈ ગયું એમના સમયગાળા દરમિયાન. વાણી અવતરિત થઈ ગઈ. અત્યારે વાણી પૂરેપૂરી સંકલિત થઈને આપણી પાસે છે કે નહીં? છે ને? તો આપણી અંદર જો જાગૃત બુદ્ધિ હોય તો આપણે આપણા રાજ્યના દર્શન ક્યાં કરશું? જાગૃત બુદ્ધિ જો હશે ને તો વાણી ખુદ રાજ્ય છે. આપણે કૃષ્ણના દર્શન ક્યાં કરશું? અને જો તારતમ આવો, તારતમ આવી જાય ને એટલે શું? દર્શન. દર્શન એટલે દેખાડી દેવું. અને દર્શન એટલે ખાલી જોવું નહીં હો, વાતો કરવી. દેવચંદ્રજી અને કૃષ્ણે દર્શન આપ્યા તો ખાલી દર્શન જ કર્યા? દેવચંદ્રજી વાતો કરી. જે 11 વર્ષની ઉંમરે 3 પ્રશ્ન થયા હતા ને એનું સમાધાન થતું હતું. તો દર્શન એટલે આપણે અત્યારે બધે ઓહો સુંદર સાહેબજી તમારા દર્શન કરીને તો હું પાવન થઈ ગયો. આપણે એકબીજાને નથી કહેતા ઓહો તમારા દર્શન છે તો આપણે પછી હું દર્શન જ કર્યા, એકબીજાને જોયા, વાતું કાંઈ ન કે બસ દર્શન કરીને હાલતા થયા. આપણે બેઠા, આપણે આત્મીયતા બંધાણી ને આપણે વાતો કરી કે નહીં. તો દર્શનનો અર્થ શું થાય? વાતો કરવી. અને તારતમની વ્યાખ્યા અમે મંગલપુરીમાં શિબિર ભરી હતી ને એમાંથી મેં જે મટીરિયલ લીધું હતું ને એ મેં લખ્યું. અને એ તો વિદ્વજનો છે, એ તો ક્યાંથી ખોડીને લાવ્યો હોય, આપણે ખાલી લખ્યું. અને એ સમયે આ ચર્ચા થઈ ગયો કે દ્વિધાતુ શબ્દ છે સંસ્કૃતમાં જોવા જાવ. અને તારતમ એટલે જે તમને ઉગાડે, જે તમને બહાર કાઢે, પણ જેનાથી અધિક કામ થઈ શકે એ આપણો તારતમ છે. અને ગઈ વખતે આપણે ચર્ચા કરી અધિક, અધિકતર ને અધિકતમ. અધિકમાં શું થાય? આપણે નદીમાં ડૂબતા હોય કે કોઈ તળાવમાં ડૂબતા હોય, કોઈ હાથ ખેંચી આપણને બચાવે. પછી આપણા બધાની અભિલાષા શું હોય કે મૃત્યુ લોકમાંથી હું કંઈક એવું કરું કે જેથી મને વૈકુંઠ મળે અથવા તો સ્વર્ગ મળે. તો એવો પણ રસ્તો છે કે મૃત્યુ લોકમાંથી બહાર કાઢી તમને વૈકુંઠ સુધી લઈ જઈ શકે. પણ આપણો તારતમ આપણને ક્યાં સુધી લઈ જઈ શકે? અત્યારે વાત જીવની થાય છે. સખ્યું તો ન્યા જ બેઠી છે. પણ જે જીવ ઉપર સવાર થઈ છે ને સખ્યુની સુરતા, એ જીવને પણ ક્યાં સ્થાન મળે? ભીષ્મમાં મળે. પણ ભીષ્મમાં બેઠા બેઠા રસ કયો પીશે? જે બ્રહ્મલીલા થઈ ને, પરમધામની લીલા, બ્રજ રસની લીલા, અહીં આપણા 3 ધામ બનાવ્યા, એ લીલા, એનો રસ બેઠા બેઠા પીવે. કોઈ તાકાત કોની અંદર છે? તારતમની અંદર છે. અધિકતમ કામ થાય કે મૃત્યુ લોકમાંથી બહાર કાઢી પરમધામ સુધી તમને લઈ જઈ શકે. પણ કેપેસિટી કોની? ક્ષમતા કોની? રાજ્યની, સખ્યુની કે જીવની? કોણ કેટલું લઈ શકે? કોના હાથમાં? આપણા હાથમાં ને. એટલે પ્રકાશ ગ્રંથમાં ચોપાય છે જ્યારે જીવ પોતે જાગૃત ન થાય, આ ન થાય એટલે હું કાઠિયાવાડી શબ્દ બોલું ને એમાં ન આવે. જ્યારે જીવ પોતે જાગૃત ન થાય ત્યારે કરવું કેમ? અમે છોડ અમારું ત્યારે ચાલે જ્યારે સામા જાગી બેસો તમે. માનો કે જો શિવરાજભાઈ છે, એને પોતાને ખબર છે મારે ચર્ચા કરવાની છે, તો એને વાંચવું પડે કે ન વાંચવું પડે? કરવું પડશે કે નહીં? જેમ આપણે સંસારમાં મારે ઘર ચલાવવાનું છે તો મારે ગમે ત્યાંથી ગમે એ ગોઠવણી કરી પૈસા લાવવા પડે કે ન લાવવા પડે? તો આમાં જો આપણા સુંદર સાથ ભેગા થાય અને આપણે સહુર કરવો છે તો આપણે મંથન કરવું પડે કે ન કરવું પડે? તો જીવ પોતે જો જાગૃત ન થાય, જેમ સ્કૂલમાં ટીચર તો ભણાવી દે, લેસન આપી દે, હવે બાળક ઘરે જઈને નહીં કરે તો? આ બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. એ ખરું આધ્યાત્મિક ક્ષેત્ર જેવું છે ને, જ્યાં એમ કહે છે કે તમે અમૃતમય વાણીનું રસપાન કરશો ને કોઈના મુખેથી એટલે તમારું કલ્યાણ. આવું કે ને એટલે આપણે ઘરે જઈને કાંઈ કરી. ઓલા શિક્ષકોએ કોઈથી કીધું કે આજે આ ગણિતનું અમૃતમય વાણીનું પાન, આ દાખલાનું પાન તમે કર્યું, એ છોકરાઓ હવે ઘરે જઈને તમારે કાંઈ કરવાની જરૂર? બોલો એવું થાય છે? એમ કરવું પડે કે ન કરવું પડે? હવે આટલું તો અભણ મા બાપ હોય ને એને ખબર પડે. ખાવાની લઈને બેહાડે છોકરા, ડાયરેક્ટ મને જ વાંચતા નથી આવડતું પણ હું લેસન એ બતાય
લાલ સાઈન તો નથી ને? બોલો કરાવે છે કે? કારણ કે મા બાપને ખબર છે કે મારો છોકરો ભલે 5 કલાક સ્કૂલે ગયો કે ફૂલ ડે સ્કૂલમાં ગયો, પણ જો ઘરે કાંઈ નહીં કરે ને તો બધું ભૂલે જાય. જેમ આપણે સત્સંગમાં જઈએ કે મંદિરે જઈએ કે કેટલાય ઉત્સવો કરીએ, આપણે ત્યાં બધું હાંડ્યું, ઘરે જઈને કાંઈ ન કરી તો બોલો, હું એટલું જ બોલું? આપણે બધાને બોલવાનું, ઘરે જઈને આપણે મંથન નહીં કરી તો જોજો આમ નામ આ જિંદગી નહીં, આમાં કેટલાય જન્મારા થયેલા જાય, કશું થાય નહીં. એટલે આપણે જે તારતમની વાત કરવાના છે ને એમાં આ ચિંતન ઉપર જ ભાર આવશે, એમને નહીં આવે. એટલે આગળ વધી. હવે રાજ્યને ક્યાં જોવાના? રાજ્ય જોવાના ક્યાં? પાણીની અંદર જોવાના છે, બીજી કોઈ જગ્યાએ? હા હા તો પ્રકાશ ગ્રંથની અંદર મૂળ વિષય છે તારતમ, અને નવરંગ સખી તેને આપણે મુકુંદાસજી કહીએ છીએ. એમને પ્રાણનાથ જે શક્તિ આપી રાજ્યના હુકમથી એમણે તારતમને 8 ભાગમાં વિભાજિત કર્યો, અને 8 પ્રકારના તારતમથી આ સંસારના જે જીવો છે ને એને મુક્તિ સ્થાન મળશે, ભીષ્મમાં જઈ શકશે. અને કોઈ આત્મા ઉપર જો વિશેષ કૃપા થઈ જાય તો બ્રહ્મ સૃષ્ટિ જે આનંદમાં છે ને, જે સુખ સુવિધામાં, કઈ સુખ સુવિધા? પરમધામની સુખ સુવિધામાં બ્રહ્મ સૃષ્ટિ છે ને, એવો જ આનંદ આ ભીષ્મમાં બેઠા બેઠા જીવોને પણ મળી શકે કે નહીં? તો આ આપણે શું કહેવાય મહિમા, આ મોટાઈ કોને આપી? રાજ્યએ સખ્યુને આપ્યો. સખ્યુને કીધું તમે ધરાતલ ઉપર જાશો ને તો તમારા તો મેં અક્ષત બનાવ્યા છે, તમારા તો આ ચલચિત્ર બનાવ્યા છે, પણ તમને દુનિયા પૂછશે કેટલી મોટાઈ આપી. તો આપણે ચોપાઈ નથી બોલતા? જદીપ સંગ થયો કોઈ જીવનો તેનો ન કરું મેળો ભંગ, કે રંગે ભેળું વાસના વાસના સદનું વચન પૂછે કે કોઈ જીવનો સંગ થશે ને એનો મેળો ભંગ નહીં થવા દે. વાસના જે રંગમાં રંગાયેલી છે ને, આપણી બ્રહ્મ સૃષ્ટિ જે રંગમાં રંગાયેલી છે ને, એ જ રંગમાં આપણે જીવને રંગી દેશું. વાસના તો સતનું અંગ છે, તો જીવને પણ એમ થશે હું પરમધામનો જ છું. તો આ કોને આપી? આ બરકત કોને આપી? આ મહિમા કોને આપી? મોટાઈ કોને આપી? રાજ્ય લીધી કોને આપી? ચોપાઈ છે જુઓ પ્રગટવાણીમાં, બ્રહ્મ સૃષ્ટિ કો એસો નૂર જો દુનિયાથી બિના અંકુર. જો નૂર શબ્દ આવે છે, પાણીમાં કેટલી જગ્યાએ નૂર આવ્યું છે, અને નૂર તારતમ ઉપર એ ચર્ચા થશે. તો બ્રહ્મ સૃષ્ટિમાં એવો વળી કયો નૂર? નૂર એટલે બાહેરી અર્થ કરીએ તો પ્રકાશ ને. પ્રકાશ એટલે એક જ્ઞાનનું એવું અજવાળું જે તમને બ્રહ્મમાંથી બહાર કરે. તો બ્રહ્મ સૃષ્ટિ પાસે જ આ એક એવો અખંડ જ્ઞાનનો પ્રકાશ છે કે આ દુનિયા અંકુરિત હતી જ નહીં. કઈ અંકુરિત? કયું અંકુર નહોતું? જો દુનિયાથી બિના અંકુર. અંકુર એટલે આપણે બંજર જમીન હોય કે નહીં, એક ઉપજાઉ જમીન છે, એક કેવી છે? બંજર. હવે બંજર જમીનની ઉપજાઉ કરવી હોય કરવાનું શું? આ સમજવા જેવું છે. તો વિચાર કરો કે આ મૃત્યુલોકમાં આજ સુધી કોઈને આત્મજ્ઞાન થયું નથી. આત્માને અંકુરિત કરી, આપણે કહીએ ને કબરમાંથી મળદા ઉભા કરે, એ અંકુરિત કરશે. તાએ નય અંકુર, નય અંકુર એટલે કંઈક નવી જ અંકુરિત કરી, એટલે સિદ્ધિ પરમધામની ને આત્મજ્ઞાનની ચર્ચા થશે. આ જગતમાં શૂન્યો બાની સ્વાદની હુતિ જો અકત અગમ અને અકત કથા નવતન કહે. આજ સુધી આવી ચર્ચા કઈ થઈ? આ બ્રહ્મ સૃષ્ટિ આવી ને પછી આ જીવ સૃષ્ટિને ખબર પડી કે આવું કઈ છે. થાય કે ન થાય? એ નેચર એટલે અખંડ જે સ્થાન છે ને પરમધામ, એમાં બધાની નજર પહોંચાડે છે. આ કોના હાથમાં છે? કોને આ પાવર આપ્યો? રાજ્ય બ્રહ્મ સૃષ્ટિને આપ્યો ને. એટલે આપણે છે ને મંગલાચરણમાં ગાય
તમે પરિક્રમા ગ્રંથનું બીજું જે પ્રકરણ છે ને મંગલાચરણ, એમાં છેલ્લે કદાચ આઈ થિંક 17મી ચોપાઈ આવે કે અખંડ સુખ સબન કો હોસી ચૌદે તબ સો હરકત બ્રહ્મ સૃષ્ટિ કી હે સખી પાવે દીદાર સબ હક બ્રહ્મ સૃષ્ટિની જીઓ સૈયા. અખંડ સુખ સંબંધ કો એટલે બીજા કોઈને આ સુખની ખબર હતી? ખાલી બ્રહ્મ સૃષ્ટિએ ન્યા મૂળ મિલન બેઠા બેઠા આધાર લીધો ને તો આ જીવને ખબર પડી. એ કેવડો મોટો પાવર આવ્યો. તો જો આયા ગઈ રીતે કોઈ નહીં, એને મોકલા વગર ખાલી એનું ચિંતન આ જીવ ઉપર સવાર કર્યું તોય જીવને ફાયદો થવાનો. તો અખંડ સુખ બધાને મળશે. 14 લોક બ્રહ્માંડમાં બધાને. કોની બરકતથી? કોની સંગતથી? બ્રહ્મ સૃષ્ટિને લીધી. અને બધાને હકના દીદાર થશે. હક એટલે સાક્ષાત જે પરમાત્મા છે ને એના દીદાર, એના દર્શન થશે, એટલે એની ઓળખાણ થશે. આજ સુધી કોઈને ઓળખાણ નહોતી. તો અનેક વિધનું તારતમ અહીંયા, એટલે અહીંયા શા માટે આ તારતમ પ્રગટ થયો? 8 ભાગમાં વિભાજિત કર્યો. તેણે ઘર લીલા પ્રગટ થાય છે. ઘર લીલા કોનું ઘર? કોનું ઘર? આપણું ઘર, આપણું પરમધામ. એની લીલા અહીંયા સાક્ષાત પ્રગટ કરવાની છે. એટલે આ તારતમના અલગ અલગ રૂપ એવા ને આપણી સામે, પણ મૂળ હૃદયમાંથી પ્રગટ થયો એ તારતમ એક જ છે. હું તારતમ એક જ છે. મતુ મહેતા ઘરે આવ્યા ને તેદુના લઈને આવ્યા. પ્રગટ ક્યારે થયો? 40 વર્ષની ઉંમરે 14 વર્ષ નિષ્ઠાવંત ભાગવત સાંભળ્યું ને એટલે ચિત્ત આવેશ લીલા થઈ અને હૃદય ભીતરની મગ્નતા બહાર છલકી, સ્વરૂપ બહાર આવ્યું ને. તો મૂળ હૃદયમાંથી પ્રગટ થયો એક જ તારતમ છે, પણ એની અવસ્થા બદલી નાખવામાં આવી. બે અવસ્થા. હવે આપણે એમ કીધું અસરાફીલ 2 સુર ફૂંકશે, એક સુરે ઉડાઈ કે દિયે દૂસરે તેરી મેં. તો પહેલો સુર ફૂંકે એટલે શું? તો કે તારતમ આવ્યો. એનાથી શું થાય? જગતની અજ્ઞાનતા દૂર થઈ, અંધકાર દૂર થયો. જે પહાડ હતો ને આડો, એ પહાડને તોડી નાખ્યો અને એક પરમાત્મા છે ને નક્કી થઈ ગયું. એ જામનગરની ધરતીથી શરૂ થયું. અને બીજો સુર એટલે બીજી અવસ્થાથી આ જે જીવો છે એને અલગ અલગ ભેસ એટલે મુક્તિ સ્થાનોમાં સ્થાન મળશે. એટલે અક્ષરને સાથે જ લાવ્યા છે. અમે ગઈકાલે ચર્ચા કરતા હતા, આપણે બધા કોના માધ્યમથી આ સંસાર લાવ્યા? સૂત્ર હે અક્ષર, અરે એના માધ્યમથી આવ્યા છે. તો આગળ એ કોને કરવા પડે? મદદ કોની લેવી પડે? કોને સાથે રાખવો પડે? અક્ષરને. તો અક્ષરને તારતમ જ મેળવો છે, પણ છે ને અવસ્થા બે છે. એટલે કહેવાય છે કે તારતમ દેખ વિચાર કે પિયુલિયાએ બેર જોય. હવે આ ચોપાઈમાં કે લઈ કે ના ના પિયુજી 2 વાર તારતમ લેવા, 2 વાર તારતમ નથી લેવા. એની અવસ્થા જે છે ને તારતમની અવસ્થા એ બદલી આપવા માટે એના માટે 2 સ્વરૂપ. સ્વરૂપ આપણે બે હુકમ, 2 અલગ અલગ શરીર જોયા ને. એટલે આત્માથી જુઓ ને તો કોઈ અલગ નથી. તમે મોહમ્મદ કયો, દેવચંદ્રજી કયો કે પ્રાણનાજી કયો કે બ્રજ રાસના શ્રી કૃષ્ણજી કયો, બધાય આપણા ધણી જ છે. કોણ છે? તો તારતમ દેખ વિચાર કે આમ જોતા તો વિચારી જોઈને તો પિયુજી 2 વાર થાય. એથી આગ સિર પર જલે તું રહ્યા ખાંગડું કે કાંગડું. હવે આજ સુધી મને ખાંગડું શબ્દનો અર્થ ખબર જ નથી. કાલ મેં કાંતિલાલની બસમાં પૂછ્યો, મેં એ ગયો તો ખરા, કાલ હારી ચર્ચા થાય તો મને ખબર નથી. તમે શું અર્થ કર્યો તો ખાંગડું? અગ્નિ જ્યારે આપણે પલાળીએ ને 24 કલાક રાખી. મને ખરેખર હું તમને કહું, મને નથી ખબર. જીવરાજભાઈ તમે શું અર્થ કરો? ખરેખર મને આજ મારે મેં ચર્ચા કરી જાણવું છે. ખાંગડું એટલે જડતા પકડી લેવી એવું થાય ને. અમે કાલ બસમાં બોલો એટલે જે માયાવી જીવ છે ને, માયાવી જીવ કોઈ બ્રહ્મ સૃષ્ટિ બનશે નહીં. ઓકે, આજ ખબર પડી. જો મગ એવો કઠણ થઈ જાય અથવા પથ્થર, એને 12 કલાક પાણીમાં પલાળી રાખો, બસ. પછી 4 કલાક સુધી ઉબાળે રાખો, એવું. ઉબાળે રાખો, હા. તો પણ તો એને કાંઈ થાય. એટલે તું રહ્યા ખાંગડું હોય કે આટલું સ્પષ્ટીકરણ કર્યું છતાં પણ તારી સમજમાં આવતું નથી. તું એવો ને એવો. એટલે જો જીવ માટે કે
જો આ કઈ રીતે સમજવાનું ગીતો એવું છે સતગુરુ દેવચંદ્રજીએ નાનપણથી કયા રસ્તે ચાલ્યા તારતમ બરાબર પણ છેલ્લે જ્યારે આપણે કામગમન લીલબાઈનું થયું ને ત્યારે કયો પ્રશ્ન ઉત્પન્ન થયો કે મારા સંતાનો તમે કયો રાજ્યને કંઈ કરતા નથી કોનો ભાવ હતો જીવનો કોનો ભાવ જીવ તો ખાનું લઈ લો પરમધામમાં જાય લિસ્ટમાં જશે 100%, પણ પરમધામમાં જઈ શકશે નહીં. અમે કાલે આ ચર્ચા કરી આ મુદ્દા એટલે મેં કીધું એના મા બાપની એને ચિંતા નહોતી. ઘર છોડી દીધું ને ત્યારે મારા મા બાપ ઉપર હું વીત છે એને રાતે નીંદર આવશે કે નહીં. હું તો એનો દીકરો છું તો મા બાપ તરીકે એને જ મારી ચિંતા થાય. એવી ચિંતા દેવચંદ્રજીએ કરી હતી. પણ જ્યારે પોતે બાપ બન્યા ને અને લીલબાઈનું ધામગમન થતું હતું ત્યારે ચિંતા થઈ આપણા છોકરાઓનું હું જરા ગીતો પૂછી લેજે. આ જુઓ આ કાયમ ચર્ચા કરી. કારણ કે એને એના મા બાપને હૃદયની અંદર શું વીતતું હતું એ નહોતી ખબર. પણ જ્યારે પોતે પિતાજી બન્યા આ કોનો ભાવ છે? આ જીવનો ભાવ છે. આ જીવ ગમે એટલે તેને ત્રીજા પ્રકરણમાં રાસમાં ભૂંડો કહી દીધો. આ ભૂંડો છે ને આ જાગતો નથી. આ પાછો માયા તરફ ઇન્દ્રિયોને લઈ જશે. સતગુરુ દેવચંદ્રજીને રાજ્યે શું કીધું? તમે ક્યાં તમારે કાંઈ પૂછો તો કે નહીં, તમે ક્યાં જાશો? તમારી અંદર. છતાંય કોણે બંદગી કરાવી 69 69 પત્ર કોને લખેલા? જીવે. કોણે? આપણે જીવ અને બ્રહ્મ સૃષ્ટિ વચ્ચેનો ભેદ સાથે સમજવાનો છે. હવે જો તારતમની બે અવસ્થા, એક મીને ઉપજ્યા તારતમ, દૂજે મીને ઉજાસ. એકમાં તારતમ આવ્યો અને બીજા એનું અજવાળું ફેલાયું. બીજું કશું નથી એમાં. એક લાવ્યા અને બીજાએ ખરેખર જઈને અજવાળું ફેલાય. જો બે અવસ્થા માટે બે સ્વરૂપ છે, એક દેવચંદ્રજી ને એક પ્રાણી. પણ જો શ્યામાજી ઈશાન બોલ લાગ્યો તો ખાલી બે શરીરમાં ટ્રાન્સફર જ થયા છે, બીજું કઈ જોવું નથી. બાળક હોય ને બાળક એ આપણે જેમ સેવા પૂજા કરી સેવા પૂજા કરશે એ વાંચશે નહીં. ક્યારે વાંચશે? અવસ્થા ફરશે. અવસ્થા ફરે ત્યારે વાંચશે. એને પોતે પરિપક્વ થતા જશે એમ પોતે પછી સમજતા જાય. એટલે જો બે અવસ્થા થઈ ગઈ તો પહેલો તારતમ અને બીજો છે તારતમનો તારતમ. બે અવસ્થા. તારતમમાં શું આવ્યું? દેવચંદ્રજી જ્યારે તારતમ લઈને આવ્યા ને ત્યારે અજ્ઞાનતા કઈ રીતે દૂર થઈ? તો કે વેદોથી લઈને અત્યાર સુધી સંસાર બન્યો ને ત્યારથી વેદોથી લઈને સંતોની વાણી જેટલી પણ આવી, પછી જો કતેબ પક્ષમાં જે પેગંબરો થઈ ગયા બધા આવી જાય. બધા વાંચી નહોતા શીખ્યા પણ દેવચંદ્રજીની અંદર એ બધું હતું તો ખરા. એટલે વેદોથી લઈને સંતોની જેટલી પણ વાણી અત્યાર સુધી અવતરિત થઈ હતી એની અંદર જે રહસ્ય છે ને એ પ્રકટ કર્યા. કોણે? તારતમ. પછી પરમધામને લગતી વાતો હોય વેદોમાં કે સંતોની વાણીમાં, અથવા તો બુદ્ધ અવતાર વિશેની વાતો હોય, બધું સ્પષ્ટીકરણ તારતમથી થયું. પછી અવસ્થા જ્યારે બદલી અને સામે જીવ પરિપક્વ થયા એટલે ખીલવત, પરિક્રમા, સાગર, સિંગાર એનું પણ અવતરણ થયું. એનું તો અવતરણ થયું પણ એની અંદર જે ગુહ્યમાં ગુહ્ય પરમધામની જે વાતો છે ને રહસ્યાત્મક, જે પરમધામમાં આપણને ખબર નહોતી. પછી જુઓ વ્રજ અને રાસલીલા પણ આપણે કરી ચૂક્યા પણ એની અંદર જે ગુહ્ય વાતો હતી ને જે ત્યારે સ્પષ્ટીકરણ નહોતું થયું. એ સ્પષ્ટીકરણ તારતમથી થયું. એટલે બે અવસ્થા થઈ ગઈ. અને 8 પ્રકારના તારતમ છે એવી ચોપાઈ મેં ગઈ વખતે આપણે લખી હતી ને, બધા લખી છે. છેલ્લા પેજમાં હશે, છેલ્લું પેજ તમારું હોય છે ને એમાં છે ને? નહીં, 3 ચોપાઈ તમે ગઈ વખતે લખી છે ને? તો હવે ખાલી એટલું જ લખવાનું છે કે તારતમ પહેલી અવસ્થા એવું લખજો. લખી લ્યો કાલે, પછી આપણે ખાલી ચર્ચા જ કરવાની છે. પહેલી અવસ્થા એમ લખજો. આમ પ્રથમ અવસ્થા, તારતમની પ્રથમ અવસ્થા. હવે એમાં પ્રથમ અવસ્થામાં છે ને 6 પ્રકારના તારતમ આવી જશે. આમ તો થશે. હવે લખતા જજો. પહેલા આવેશ,
6 પ્રકારના તારતમો: આવેશ, પછી મંત્ર, પછી વાણી. આવેશ ચોપાઈ પ્રમાણે નીતિ છે. આવેશ, પછી મંત્ર, પછી વાણી, પછી લીલા. આવેશ, મંત્ર, વાણી, લીલા. પછી નૂર, નૂર. અને પછી આવશે નીત અથવા નિધિ. પહેલી અવસ્થામાં 6 આવી ગયા તારતમ. હવે બીજી અવસ્થા લખો. બીજી અવસ્થામાં 2 જ આવશે. એમાં નામ તો એનું છે, તારતમનો તારતમ. તારતમનો તારતમ. અને એક થોડું વિશેષ એમાં લખ્યું છે, મૂળ તારતમ. મૂળ તારતમ એટલે એ રાજ્યનું મૂળ સ્વરૂપ જ થાય એ જ તારતમ. તારતમનો તારતમ અને મૂળ તારતમ થઈ ગયા 8. પહેલી અવસ્થામાં 6 તારતમ: આવેશ, મંત્ર, વાણી, લીલા, નૂર અને નીત. અને બીજી અવસ્થામાં તારતમનો તારતમ ને મૂળ તારતમ. ટોટલ કેટલા થઈ ગયા? આ 8 પ્રકારના તારતમથી જેટલી જગ્યાએ જે વસ્તુઓનું વર્ણન થયું પરમધામથી લઈને અહીંયા 5 સ્વરૂપ ધારણ કર્યા, અને જે કાંઈ પણ વર્ણન થયું એ તમને પોતાને ખુદ આ દ્રષ્ટિથી દેખાવાનું અથવા તો અનુભવવાનું ચાલુ થઈ જાય ને, એ કામ કોણ કરે? આ તારતમ જ કરે છે. એટલે કલશમાં જાગરણીના પ્રકરણમાં જશો ને તો સરસ મજાની ચોપાયું છે. ઘણું ધન લાવ્યા ધણી ધામથી બહુવિધના પ્રકાર, એ ધન સર્વે મેં તોલ્યું તારતમ સહુમાં સા. તમને આનંદ આવે કે? ઘણું બધું ધન, ધામ ધણી ક્યાંથી લાવ્યા? પરમધામ. બહુવિધના પ્રકાર એટલે એનો પ્રકારનો કોઈ પારાવાર જ નહીં, એટલું ધન લાવ્યા છે. પણ એ બધું ધન ભેગું કરી મેં ત્રાજવામાં તોયલું ને તો સાર શું નીકળ્યો? વજનમાં કોણ વધારે આવ્યું? તો હવે આપણે નક્કી કરવાનું કે શું તારતમના એટલા વખાણ કરે છે હું કામ? આ બધું ધન તોલવામાં આવ્યું તો તારતમ સાર નીકળો. કે તારતમ સિવાય તો બીજું બધું ધન છે ને ફીકું છે. તારતમ જોઈને ન જોડાયેલો હોય તો આનું બીજાનું કોઈનું કાંઈ વજન નથી. તો તારતમ એટલે શું? કોઈ પણ વસ્તુનો આનંદ ક્યારે આવે? આપણે ઓળખાણ થાય ને તો, નહીંતર કોઈ દિવસ આવે તો તુમ આયે હો અરસ સે જગાવો અપની આતમ. આ જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી પરમધામના કોઈ પણ સુખ તમને આપે ને, તમને પોતાને ઓળખાણ જ નથી, હું પરમધામની છું એવો વિશ્વાસ જ નથી, તો પરમધામનું વર્ણન કરો, બ્રજરાસનું વર્ણન કરો. કે અહીંયા 3 ધામ બન્યા, એમાં જે લીલા થઈ વિતકમાં વર્ણન કરી, એકયનો રસ પીવા મળે? અંકુર જ ન હોય, વિશ્વાસ જ ન હોય તો મળે? એટલે તારતમનું બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ સ્વરૂપ. તો તારતમનું બળ કોઈને ખબર છે? કોને ખબર છે? મૂળ સ્વરૂપ તો રાજજીને જ ખબર છે. અને રાજજીના હુકમથી જે પવિત્ર આત્મા ઉપર પ્રેમનો વરસાદ હતો તો મહેર વરસાવશે ને એની ઉપર કૃપા થાય. મૂળ સ્વરૂપની પાછી ચિત્તની વાતો, મૂળ સ્વરૂપને જ તારતમની ખબર છે, પણ એના દિલની વાતો ક્યાં છે? બે એવા પરસ્પર છે. જો તારતમનું બળ રાજ્ય સિવાય કોઈ જાણી શકે નહીં. અને પાછા એ રાજ્યના દિલની વાતો ક્યાં છે? તારતમમાં કઈ રૂપ એટલે અનેક પ્રકારના દિલની વાતો કરી છે. તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાનું છે. ટૂંકમાં સમજીએ, કારણ કે બહુ ડીપમાં જશું ને તો એ અત્યારે આપણું લેવલ નથી. નકર આમાં એક તારતમમાં જાવ ને તો લગભગ આ વર્ષ આખું પૂરું થઈ જાય દિવાળી. એટલે પહેલું આપણે શું કીધું? આવેશ. ટૂંકમાં કહીએ ને, ટૂંકમાં તો દેવચંદ્રજી મહારાજના સમયમાં કૃષ્ણ દર્શન દેતા હતા. દર્શન દેવાનું કામ કોણ કરે? આવેશ. આવેશ કોની અંદર હતો? દેવચંદ્રજી. બ્રજ ને રાસમાં આવેશ કોની અંદર હતો? જો કૃષ્ણ સાક્ષાત સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતા ને એટલે ગોપીઓને દર્શન દેવાની કઈ જરૂર જ નહોતી. પણ આવેશ અક્ષર ઉપર છે, કારણ કે અક્ષરને પહેલા દેખાડવાનું છે. કારણ કે રાજજી મહારાજના દિલમાં જે ઈચ્છા થઈ એ ટ્રાન્સફર થઈને પેલા ક્યાં ગઈ?
તો પેલા અક્ષરને દેખાડે ને ઈશ્કની લીલા. આ ધીમે ધીમે સમજો. તો આવેશ બ્રજરાસમાં અક્ષર સાથે હતો અને હવે આવેશ કોની સાથે છે? જાગણી પ્રમાણમાં સખ્યુ સાથે છે. જેનો આધાર લીધો એની સાથે છે. ઓલામાં આધાર કોનો લીધો? તો આત્મ અક્ષર ને જોશ ધનિતા, અક્ષરની આત્મા અને ધામધણીનો જોશ હતો ને બ્રજરાસમાં. તો આધાર અક્ષરનો જ લીધો હતો ને ત્યારે. અત્યારે આપણે અક્ષરનો આધાર લીધો અને રાજ્યએ આપણો આધાર લીધો. રાજ્યએ સચ્ચિદાનંદ ત્રણેય ભેગા કર્યા. તમે જોજો, આપણે કોનો આધાર લીધો છે અત્યારે? અક્ષરનો. અને રાજ્યએ કોનો આધાર લીધો? આપણો. તો હવે રાજ્ય પેલા પાવર કોને આપે? આપણો આધાર રાજ્ય લીધો, પેલા પાવર કોને આપે? આપણને. આપણે કોને પાવર આપી? અક્ષરને. પણ હા, જ્યાં સુધી જીવ જાગે નહીં ત્યાં સુધી આપણે કોનો સહારો લીધો? એકવાર જાગૃત બુદ્ધિ આવી ગઈ પછી આપણો સહારો કોણ લેશે? આ બહુ સમજવા જેવું છો. અટપટું નથી, પણ આમ બહુ સહેલું છે, બહુ ઈઝી છે. તો આવેશ દર્શન દેતું હતું. દેવચંદ્રજીને દર્શન દીધા. એ સ્વરૂપ ક્યાં થયું હતું? જ્યારે 2.5 કલાકનો વાર્તાલાપ થયો ત્યારે. અરે હતું, અંદર જ હતું. એ રાહ સાંભળતા ને 14 વર્ષ નિષ્ઠા બંધ, તો એને એમ થતું હું આમાં રમું છું. પણ આપણે ખબર પેલા ટીવી જોતા જર્મરી આવતા, પછી ઓલું એન્ટેન આમ કરવા જાય. ઓલું જર્મરી આવતા ને દ્રશ્ય સ્પષ્ટ દેખાય નહીં. પછી એક જણો ઉપર ઉભો હોય, પછી આમ એન્ટેના ફેરવે. હવે હરકું થયું, જર્મરિયા ગયા. તો હતું તો ખરા જ, હતું તો ખરા જ, પણ સ્પષ્ટ થયું કે નહીં? તો દેવચંદ્રજી 14 વર્ષ સાંભળતા ને, તો હું જ રમું છું, આમાં છું તો હું જ, પણ સ્પષ્ટ દેખાય નહીં. એટલે ઘરે જઈને મંથન કરે. હું આયદા કાનજી ભટ્ટે ચર્ચા કરી, જ્યારે હોય ત્યારે હું અહીંયા આનું આગળ હોય છે. એવું 14 વર્ષ સુધી ઘરે જઈને છે ને એને ચિંતન કર્યું છે. વ્યાકુળ થયા છે ને ત્યારે ચિંતનની પરાકાષ્ઠે પહોંચે ને ત્યારે અંદર જ હતું બ્રજરાસ. હૃદયની અંદર જે મગ્નતા હતી ને બહાર છલકી. તો આવેશે સ્વરૂપ ધારણ કર્યું જ નહીં. સ્વરૂપ ધારણ કર્યું, બે વચ્ચે વાતચીત થઈ કે નહીં? હવે એ જ સ્વરૂપ પાછું તું સુંદર સાથે દર્શન દે. તમે લીલા તો જુઓ અટપટી. દેવચંદ્રજીને હું કીધું ખબર? હું તારી અંદર આવીને બેસી જવાનો છું. તો દેવચંદ્રજી એમ કીધું, તમારી અંદર આવીને બેસી જવાનો હો તો મારે શું પૂછવાનું હોય? તો કૃષ્ણ કેટલા ચાલાક છે, એની અંદર આવીને બેસી ગયા, એને દર્શન ન દે. કોને દીધા? હવે જોજો જીવ કેવો ગુંડો થાય. હમણાં ચર્ચા કરી. એટલે દેવચંદ્રજી દર્શન તો દે નહીં. વ્યાકુળતા વધી ગઈ કે હું તો વડીલ થઈ ગયો, મારી ઉંમર તો અહીંયા પૂરી થઈ જાય, તો આગળ જાગણી કરશે કોની? ચિંતા થાય ને. તો એને સુંદર શબ્દ લખી પત્ર આપ્યા. તમને તો કૃષ્ણ દર્શન દે છે, તમે તેમ મારો સંદેશો પહોંચો. આ કેવું અટપટું છે કે નહીં? તો અત્યારે મેન આવેશની વાત છે કે આવેશે દર્શન દીધા, સુંદર સાધને દીધા કે નહીં? એટલે સુંદર સાધની જિજ્ઞાસા વધી, આકર્ષણ વધ્યું ને, એટલે ધીમે ધીમે ખેંચાઈને આવ્યા કે નહીં? એટલે આવેશ જે છે ને એ એક તારતમ છે અને આવેશ માર્ગદર્શકનું કામ કરે. તમને દિશા આ બાજુ જવા જેવું છે અને જરૂર પડે ને તો મંજિલ સુધી પહોંચાડવાનું કામ એ કોણ કરે? આવેશ. આવેશ સ્વરૂપ ધારણ કરવાનું કામ કરે. પણ એ આવેશ સાથે જો નૂર હોય પરમધામનો, તો તમારી આપણી બધાની જે સામાન્ય અવસ્થા છે ને એનાથી પણ આપણે વધારે કાર્ય કરી શકીએ. એટલે જોશ અને આવેશ જ્યારે ધણીજી આપશે ને આપણને, ત્યારે સાક્ષાત જેમ દેવચંદ્રજીએ જોયું ને એમ આપણે પણ જોઈ શકીએ. યાદ રાખજો, આપણે ઓરિજિનલ જોવું નથી ને એટલે આપણે નથી દેખાતું. હમણાં વ્યાકુળતા વધારો કે તમને દેખાય ને મને, આપણે બે એક જ ઘરના છે. અરે કોઈ પૂછવાની જરૂર નથી. તમને અંદર વ્યાકુળતા થાય ને કે હારું હું વર્ષોથી પ્રણામી છું, આટલું હું વાણી વાંચું છું, મને તારતમની બધી ખબર છે, મને પરમધામની ઝાંકી થાતી કેમ નથી? આવી જોઈને હમણાં જ થાવી જોઈએ. આવી વ્યાકુળતા વધી, આવું વ્યાકુળ આપણે થયા તો ક્યાંથી ઝાંકી થાય? ઓરિજિનલ આપણે જોવું નથી. જો ધારાભાઈનું ઉદાહરણ આવે ને, ધારાભાઈ નલિયા ને કેમ નલિયામાં તો હતા, ખંભાળિયા ચર્ચા કરતા નહીં, તો કઈ રીતે ચર્ચા કરતા? એને જોશ અને આવેશ આવતો ને, એને આપણા ધણીના સ્વરૂપની ઝાંખી થતી. અને રાજજી જેને જેને આ રીતે મોટાઈ આપે, બળાઈ આપે, તો સુંદર સાથે એને ચર્ચા કરવા માટે બેસતા. આવું થતું કે નહીં? તો આવેશ શું કામ કરે આજ સમજી લે. આવેશ પોતે પણ સ્વરૂપ ધારણ કરે, અથવા તો એ આપણો
માર્ગદર્શક બને અથવા તો મંજિલ સુધી પહોંચાડે. આ તારતમનો જ એક ભાગ. શું? આવેશ. હવે આવેશ આવ્યો અને બીજો તારતમ જોજો શું છે? મંત્ર. દેવચંદ્રજીની અંદર આવેશ હતો જ, પણ એ આવેશે સ્વરૂપ ધારણ કર્યું ને એની સામે ઊભા રહી ગયા. જેવું સ્વરૂપ ધારણ કર્યું સામે ઊભા રહી ગયા એટલે બે વચ્ચે શું થયું? જોજો સ્ટેપ બાય સ્ટેપ જાય છે આપણે. બે વચ્ચે શું થયું? વાર્તાલાપ થયો. તો મંત્ર તારતમ નથી, પણ મંત્ર છે ને તારતમનો એક ભાગ છે. જે આપણે મંત્ર તારતમ કહીએ ને, મંત્ર આખા તારતમનો એક ભાગ છે. તો 2.5 કલાક બધા એવું કહે છે કે વાર્તાલાપ થયો, અને એ ચડતા પહોર કે સવારે 9:45 થી 12 વાગ્યા હોય. તો 2.5 કલાકમાં એટલું જ કીધું, મારું નામ શ્રી કૃષ્ણજી છે, હું તારો શાશ્વત અખંડ પતિ છું. અને કયો? કે અનાદિકાળથી અક્ષરાતીત જે બિલ્ડિંગ છે ને રંગોળ, એમાં બિરાજમાન છું. આટલું જ કીધું હોય? નહીં. પરમધામથી તમે ખેલ માંગ્યું પછી અહીંયા ગયા, ક્યાં ગયા, શું કર્યું, અને અહીંથી પાછું ઉઠી પરમધામ આવવાનું છે. પરમધામથી નીચે આવ્યા અને નીચેથી પાછા પરમધામ જાગવાનું છે. આ બધી જે ટોટલી વાતો થઈ ને એ 2.5 કલાકનો વાર્તાલાપ છે. અને એમાં મુખ્ય 11 વિષયો છે. 11 વિષયોની કૃષ્ણજીએ ચર્ચા કરી દેવચંદ્રજીને, અને પાછળથી ઓલા 5 પ્રશ્નો જે દર્શન દેતા વખતે સીધા પૂછ્યા ને એનું ઉમેરવામાં આવ્યું. હવે એ કઈ ચોપાયું છે? બધી વાતો થઈ છો. પરમધામથી આ જગતમાં અવતરણ થયું અને દેવચંદ્રજી મહારાજે 40 વર્ષ સુધી ખોજ કરી ને ત્યાં સુધીના 11 વિષય છે. અને દર્શન દેતી વખતે સીધા જે 5 પ્રશ્ન પૂછ્યા ને, કલશ હિન્દુસ્તાનીમાં, આમ તો કલશ ગુજરાતીમાં છે ને. પહેલું જ પ્રકરણ તમે વાંચો, એમાં છે નારતું કોણ પીયું તણ કહો એ તણો વિસ્તાર ને બધું છે. પણ હિન્દીમાં તમે જશો ને બહુ સરસ છે. તમે છે ને ચોપાઈ ગોતીને લખીને આવજો. આવતી સિટીમાં હું અત્યારે નથી લખો. તું કોણ? આ બહુ ઈઝી હો, ચોપાઈ બહુ ઈઝી. તું કોણ? આઈ ઈત ક્યો કર? કહા હે તેરા વતન? આવું પૂછ્યું નહીં હોય? આવું પૂછ્યું નહીં હોય? કોણે આમાં વાત કરી હોય છે? બે માણસ વાત કરે છે, ત્રીજો કોઈ છે? સુંદરભાઈ અને કૃષ્ણ, અથવા તો શ્યામાજી અને શ્યામ, એ વાત કરે છે કે નહીં? કે બીજું કોઈ છે? તો પૂછે ને તું કોણ છો? આઈ તો કયો કર એટલે અહીંયા કઈ રીતે ને હું કામ આવી? પછી તારું ઘર ક્યાં છે? પછી નાર તું કોણ ખસમ કી? દ્રઢ કર કહો વચન. નાર તું કોણ ખસમ કી? જો આ પ્રશ્ન એક્સ્ટ્રા થયો કે તું કોની ધણિયાણી છો? દેવચંદ્રજી 3 પ્રશ્ન કયા થયા? હું કોણ, ક્યાંથી આવ્યો, અને મારો આત્માનો માલિક ક્યાં રહે છે? તો આણે કીધું તું કોણ? આઈ તો કર કહા હે તેરા વતન. એના 3 પ્રશ્નો અમે 3 પ્રશ્નો રાજ્ય તો કર્યા જ છે, પણ આ થોડુંક વધી ગયું. સ્પષ્ટ કર્યું કે તું કોની ઘરવાળી છો. અને જોજો જેમ તેમ દ્રઢ સાથે દ્રઢ મન કરીને ચોખ્ખો જવાબ આપો, એવું જ કીધું ને. અને પછી કે તું જાગત હે કે નીંદ में કરકે દેખ વિચાર. હવે કોને વિચાર કરવાનું કીધું? અત્યારે વાણીના માધ્યમથી કોને કહે છે વારંવાર, કોને ટકોર કરે? ખાલી હું દેવચંદ્રજીને સુંદરબાઈ કહી દીધું એટલે આવી ગયું. આપણને રોજ સવાર રાત્રિ નો પૂછે તું જાગત હે કે નીંદ में? દિલ ઉપર હાથ રાખીને આમ પ્રામાણિકતાથી કહેજો રાત્રિ જવાબ કે હારું હું તો નિંદરમાં છું. કે તું જાગત હે કે નીંદ में કરકે દેખ વિચાર. તું વિચાર કર, ગામ નહીં. ગામ તારો ડિસિઝન લે. અત્યારે હું તારી સામે ઊભો છું, તું મારી ધણિયાણી છો, તું જેને ગોતતી હતી ને તારી સામે આવી ઊભો છું. બોલ હવે તું વિચાર કરીને તું કે તું જાગશો કે ઊંઘમાં છો? અને વિધ સારી યાકી કહો એટલે આ સંસાર તમે જે જોયો ને, જે જોવાની તમને બહુ ઉત્કંઠા હતી, ઈન જીવી કે પ્રકાર એટલે આ મૃત્યુ લોકમાં તમે જે પણ અનુભવ કર્યો ને એ આ મૃત્યુ લોક પ્રમાણે મને સાક્ષાત વર્ણન કરો. આ 5 વિષય છે. આ 5 પ્રશ્ન નથી, આ 5 વિષય છે. એ 11 વિષયમાં ઉમેરો એટલે 16 વિષય થાય. એટલે જો ચોપાઈ એક છે ને પહેલી, નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદ્ય અક્ષર,
બાકીની 5 ચોપાઈ આપણે ભલે ગમે કે પણ મંગલપુરીમાં જ્યારે કે પ્રાણનાથની ઉપાધિ મેળવી ને કે હવે હું આને મથીશ આ વાણીને, ભલે પન્ના જાય પછી ચોપાઈનું અવતરણ થશે એ વાત અલગ છે, પણ હું આ વાણીને મથીશ. તો 5 ચોપાઈ પછી મંગલપુરીમાં ઉમેરવામાં આવી. પહેલી ચોપાઈ એ અને 6 ચોપાઈ કરો તો પછી એને શું કહી દીધું? નિજના મંત્ર, જેનો આપણે બધાય જાપ કરીએ છીએ. એટલે 16 વિષયને 16 અક્ષરમાં ફેરવી દીધા. નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. પણ હવે 16 વિષયમાં વિષય શરૂ થયા ક્યાંથી? જે જ્યારે કહેવાનું શરૂ કર્યું ને કે તું સુંદરબાઈ છો, તું શ્યામાજી છો, તમે આવું ખેલ માંગ્યો તો ખેલ માંગ્યા પહેલા આપણે આવા આનંદ લીલા લેર કરતા હતા. આવું નહીં કીધું હોય તો આના માટે છે ને વાણી વાંચો, પ્રગટ વાણીની બધામાં જાઓ. કઈ વિધ ખેલે યો પ્રકૃત આપ અપની ઈચ્છા સો ખેલ યા સમય શ્રી વૈકુંઠનાથ ઈચ્છા દર્શન કરને. તો પ્રકૃતિ સાથે ખેલ ખેલતા જ નહીં. અક્ષર કોટી બ્રહ્માંડ નજરો में આવે, खिन में देख के नैन की पाओ पर में इशारत. કઈ કોટ બ્રહ્માંડ ઉપજત અને થપ આવું કરતા જ નહીં. રોજ દર્શને આવતા જ નહીં, દર્શન કરીને વયા જતા જ નહીં, સખ્યું એનામાં મગ્ન રહેતી જ નહીં. પણ એક સમય એવો આવ્યો કે અક્ષરને એમ થયું કે આ નૃત્ય કરે છે સખ્યું કોણ, અને હું જેના દર્શન કરું છું એના બાજુમાં બેઠા છે એ કોણ? આ લીલા મારે જોવી. तो अक्षर मन उपजी आज देखो धनी जी को प्रेम विलास. अब सखियों मन उपजी खेल देखे अक्षर का. हम हमें बे की इच्छा थई के नहीं? तो अक्षरातीत के माहौल में प्रेम ईसक बरतत सो शुद्ध अक्षर को नहीं. तो किन विध खेल नूर स्वरूप आवे नहीं, नूर तजल्ला के दीदा जो शब्दों ની મગજ મારી એની એ ચોપાઈ તો એની આશા પૂરી નહીં કરવી પડે. જો વિષયો શરૂ અહીંથી થાય, વિષયો લખી જ લેજો, હું લખાવીશ પછી એકદમ શોર્ટ. ત્યારે ભગવાનજી મન વિમાસ્યા સહિત ધનીજીએ ઈચ્છા કીધી સહિત લાધો સુપન દીધો આવે માયા રામત કીધી પ્રવેશ. આવી ચોપાઈ છે. ભગવાનજી મન વિમાસ, ભગવાનજી લક્ષણ, ધણીજીએ એની અંદર ઈચ્છા ટ્રાન્સફર કરી છે. તો લાધુ સુપન એટલે મોસાગરની રાત્રિ બનાવી અને અક્ષરને આવેશ આપ્યો, બધાને ઉતાર્યા. પહેલી રૂ ભગવાન કી હુકુમ હુઆ સબન, એવી સંબંધમાં થોપાઈ. તો હવે સૂત્રધાર કોણ બની ગયા આ સંસારના? અક્ષરાથી. અને સૂત્ર કોણ છે? અક્ષર. બ્રહ્માંડ અક્ષરનો જ છે, પણ હવે હુકમ કોનો હાલ છે? નકર તો રાતથી 24 કલાક કોણ ધ્યાન આપતા? સખ્યુને કેમ લાડ લડાવે? હવે લાડ જ લડાવે છે, પણ અક્ષરના બ્રહ્માંડમાં લડાવવાના છે. હવે 11 વિષય લખી ક્યાંથી શરૂ કર્યું? રાજ્ય દેવચંદ્રજીને કહેવાનું. આપણે ક્યાંક ભૂલા પડી ગયા હોય અને આપણા ઘરનો કોઈ આવીને આપણને આપણી ઓળખાણ આપે તો શરૂ ક્યાંક કરે? આપણે અમદાવાદ આવી ગયા પણ આપણા ગઈઠા કોઈ આવે તો આપણા ગઈઠા આપણો ઇતિહાસ આપણને કે નો કે? તો એકાડેક થી શરૂઆત ન કરે. અરે હવે અત્યારે દસ્તાવેજ બનાવી છે ને મકાનના, તમે દસ્તાવેજ વાંચો કોઈ ત્યારે? મેં બહુ નથી વાંચ્યો પણ એકવાર વાંચો. એમાં આગળના 14 પેજમાં આપણું નામ જ ન હોય. છેલ્લે ઓલું ઇન્ડેક્સ ને શેડ્યુલ બને ને કે છેલ્લી પાર્ટી આ છે અને આપણે શું જોઈએ મારું નામ ક્યાં છે નહીં. હવે ઈ જમીન સૌથી પહેલા કોના નામે હતી, પછી કોના નામે ટ્રાન્સફર થઈ, ત્યાંથી કોણ માલિક એનું બધું હોય દસ્તાવેજ. એનો જૂનો સર્વે નંબર કયો હતો, બોલો આ ઇતિહાસ આવે ને. તો અહીંયા જો આટલી ડિટેલ કહેતા હોય તો આ તો 40 વર્ષથી આ ખોજ કરે. ત્યાં ડિટેલિંગ કેવી પડે કે તો ખાલી લખજો. 11 વિષય લખીને ટોટલ આપણે 100 લખી દેવા. લખો હાલો. અક્ષરને ઈચ્છા થવી. હાલો તમે જ મને સ્ટેપ બાય સ્ટેપ કહેતા જાજો, હોપ નહીં બોલું. હાલો હવે આપણું યાદ કરો. આટલા વર્ષોથી આપણે વિતક વાણી બધું સાંભળ્યું છે ને, હવે સ્ટેપ બાય સ્ટેપ જ વિષય છે ને. આને તારતમ કહેવાય. હો હાલો, અક્ષરની ઈચ્છા થઈ પછી કોને થઈ? લખી લ્યો તમારી ભાષામાં. સખ્યોની ઈચ્છા થવી. આપણા વિષય બહુ હેલા છો. ખાલી આપણે આમાં એમ જ નથી લખતા કઈ રીતે થાય કેમ, કારણ કે વિતકમાં કહેવું ને અત્યારે થોડો ટાઈમ છે. હવે ત્રીજું બોલો હાલો. બેયની ઈચ્છા થઈ રાજ્ય શું કર્યું?
જો એ ચોપાઈમાં જવાબ છે. લાધુ સુપનને દીધો આવે છે એટલે મોહ સાગરની રાત્રિ બનાવી. કોણે? છે તો અક્ષરનો જ બ્રહ્માંડ, પણ હવે હુકમ કોનો હાલ છે? રાજ્યનો. એટલે ખાલી લખો મોહ સાગરની રાત્રિ બનાવી અને રાજ્ય પોતાના દિલમાં જ ખેલ તૈયાર કરી લીધો. મોહ સાગરની રાત્રિ બનાવી, ખેલ બનાવ્યો એમ કહો ને તોય ચાલે. હાલો હવે ખેલ બનાવ્યો તો ખેલ બનાવ્યા પછી સીધા જ બધાને સૌથી પહેલા ક્યાં મૂક્યું? જો સ્ટેપ બાય સ્ટેપ. એટલે ચોથું આટલું જ લખાય, બ્રજ મંડળમાં અવતરણ. બ્રજ મંડળમાં અવતરણ. હવે જ્યાં અવતરણ થયું ત્યાં તમે કેટલા વર્ષ લીલા કરી? આપણે એમ નથી લખવું 11 વર્ષ બ્રજ લીલા કરી, ખાલી 5 મિનિટ લખો ને બ્રજ લીલા. આ સમજાય છે કે નહીં? 5મો વિષય શું આવે? બ્રજ લીલા. તો તમે એ તો વિચાર કરો, રાજ્ય દેવચંદ્રજીની કેટલી સરસ વાતો કરી છે. તમે બ્રજમાં આવું કર્યું હતું, નહીં કીધું હોય? કીધું હોય છે ને 2 કલાકમાં. હા ચાલો, હવે બ્રજ લીલા તો થઈ ગઈ. બસ તમને બધાને ખબર છે કે 51 દિવસનો વિયોગ થયો ને. પણ હવે આપણે વિષય બહુ ટૂંકમાં લઈ લેવો છે. એટલે વિષય બહુ સરસ હો, વેણુનાદ થવો. હવે લખતા જાજો, 6થો વિષય થોડોક લાંબો છે. વેણુનાદ થવો, પછી અલ્પ વિરામ કરતા કરતા એમાં જ લખતા જાજો. બોલો, વેણુનાદ થયો એટલે સખ્યું ક્યાં ગઈ? સખ્યુનું યોગમાયાના બ્રહ્માંડમાં જવું. સખ્યુનું યોગમાયાના બ્રહ્માંડમાં જવું. જો વચ્ચે બધું આવી ગયું. કઈ રીતે કઈ હતી, સ્થૂળ શરીર છોડ્યા, સૂક્ષ્મ છોડ્યા, કારણ પછી મહાકાળમાં અવ્યક્તના મહાકાળમાં પહોંચી, ત્યાં નવા યોગમાયના શરીર ધારણ કર્યા, વસ્ત્રાભૂષણ, આ બધું આવી જાય. આપણે શું લખ્યું? વેણુનાદ થયો એટલે સખ્યુ યોગમાયના બ્રહ્માંડમાં ગઈ અને યોગમાયના બ્રહ્માંડમાં પહોંચ્યા પછી ઉથલા વચન સુધી. યોગમાયના બ્રહ્માંડમાં ગયા ને પછી અલ્પવિરામ કરી લખો ઉથલા વચન સુધી. કેમ આને એક વિષય બનાવી દીધો હોય છે? તમે વિચારો ખરા, જ્યારે વેણુનાદ થયો ત્યારે હજી સખ્યું ટોટલી યોગમાયના બ્રહ્માંડના રંગમાં નથી રંગાય ને. હજી તો નામ લઈ લઈને બોલાવે છે કે કાલમાયા છે ને મગજમાં, અને યોગમાયામાં જાય છે અને ત્યાં પહોંચ્યા ને તો ડાયરેક્ટ રામતું શરૂ ન કરી. રાજ્ય હું યાદ કરાવ્યું? વેદો યાદ કરાવ્યું. આના બધાની અંદર હજી વેદો તો નથી ને, હજી આ કુટુંબ કબીલા પરિવારની મર્યાદા લઈને તો નથી ને. એટલે ઉથલા વચન, એટલે ઉથલા વચન સુધી. આ 6થો વિષય થઈ ગયો. ચાલો હવે ઉથલા વચન યોગમાયના બ્રહ્માંડમાં પૂરા થયા એટલે શું થયું? ખાલી વિચારો, શું થયું? રામતું થઈ. મધ્યરાત્રિ સુધી રાસલીલા થઈ ને, તો એને એક જ લખો, બ્રહ્માનંદ રાસલીલા. ખાલી આટલું જ નામ લખી દો, બ્રહ્માનંદ રાસલીલા. પછી જ્યારે અંતર્ધ્યાન થયા તો આપણે શું કર્યું? બધાએ બ્રજની લીલાની નકલ કરી કે નહીં? અંતર્ધ્યાન થયા ત્યારે બધી ગોઈતા ને વિરોધ તો કર્યો, પણ પછી નકલ કરી. એટલે આમાં 8મો વિષય શું લખવાનો? અંતર્ધ્યાન અને અનુકરણ લીલા. અંતર્ધ્યાન પણ એક લીલા છે. રાજજી ગયા ને ત્યારે સખ્યુએ ગોઈતા, એ ગોઈતા ને એ પણ એક લીલા છે. અને એ લીલામાં મુખ્ય શું જાણવા મળ્યું? કે વૃક્ષો પાસે જઈને પૂછે, અમારા ઘરવાળા જોયો છે ને? તો વૃક્ષો શું કહે? એ બેલડીઓ શું કહે? અમે જેમ અમારા વૃક્ષને આમ વળગી છે ને, લીપટાઈ ગઈ છે ને, લપેટાઈ ગઈ છે, એમ તમે લપેટાયેલી રહ્યો હોત ને તો એ જાત ભેગી ભેગી તમે જાત. પણ આ તમે અમારી જેમ કઈ એને વળગી નહીં એટલે ચાલ્યા ગયા. આવો જવાબ નથી લીલા છે. પછી આપણે શું કર્યું? ઇન્દ્રવતી કીધું આપણો ઘરવાળો પ્રેમનો ભૂકો છે, હાલો પ્રેમની લીલા કરી, આપણો આવશે. એટલે અનુકરણ, નકલ કરી. કોની નકલ કરી? વ્રતની. તો વ્રત તો એને યાદ નહોતું. વ્રત એને યાદ હતું. એ તો ઉથલા વચન જે કીધા ને શરૂઆતમાં, એ રાજ્ય એટલે કીધા હતા હું જ્યારે ધ્યાન થાય છે ને ત્યારે તમે નકાલ વિચાર કરો, એનું પ્લાનિંગ તો જુઓ. એ બધું અહીંયા તારતમથી ખબર પડે હો, ત્યારે ન ખબર પડી.
આર્તમથી આશંકા દૂર થાય. કેટલા વિષય થયા? 8. 8 થયા. હાલો હવે પાછા આવ્યા ને, પાછા નો આવ્યા, નવું સ્વરૂપ ધારણ કરીને ભજનાનંદ. તો નવું લખો ભજનાનંદ લીલા. કારણ કે દરેક સખીએ ભજન કર્યું, દરેક સખીએ વિરોધીનું ભજન કર્યું અને નવું સ્વરૂપ આવ્યું ને ડાયરેક્ટ મૂળ મિલાવવામાંથી આવ્યું, એટલે એને કહેવાય ભજનાનંદ લીલા. હાલો ભજનાનંદ લીલા પૂરી થઈ ગઈ. સવારે માગ્યું કે જ્યાં જરાય દુઃખ ન હોય ત્યાં અમને લઈ જાય. હવે એ તો વયા ગયા, તો આ બ્રહ્માંડ પાછો શરૂ ન થયો. આ બ્રહ્માંડ પાછો જ્યાં અટકાયો ત્યાંથી શરૂ થયો, ત્યાં શું થયું? કારણ કે જગતના લોકોને કઈ ખબર તો પડવી જોઈએ ને, અસલ તો થઈ ગયું, એની નકલ કઈક અહીંયા થાય. એટલે વાસ્તવિક રાસલીલા થઈ ને એની અહીં કઈક નકલ થાય ને, અસલ અને નકલ, આને કહેવાય વ્યાવહારિક રાસલીલા. અને એમ કે છે પ્રતિબિંબ, પણ આપણે વ્યવહારિક લખો. અહીંયા રાસલીલા થઈ આ જગતના વૃંદાવનમાં, આ બ્રહ્માંડ પાછો શરૂ થયા પછી જેને વેદ વ્યાસે એમ કીધું એક જ રાત્રિ હતી, પણ જાણે કે 6 મહિના જેટલી લાંબી હતી, એનું ભાગવતમાં વર્ણન છે. તો વ્યાવહારિક રાસલીલા થઈ. પણ આપણા રાજ્ય તો દેવચંદ્રજીને કીધું કે યોગમય બ્રહ્માંડ છોડીને આપણે વયા ગયા ને, પછી જે બ્રહ્માંડમાંથી તમે યોગમયમાંથી એ બ્રહ્માંડને પાછો શરૂ કર્યો હતો, ત્યાં દ્વાપરમાં પાછું આવવું જોયું. 10 વિષય થઈ ગયા અને 11મો સીધો કૂદકો માર્યો. ક્યાં? તમે જોજો, દ્વાપર પૂરો થાય, કળયુગ આવે, મોહમ્મદ સાહેબ આવે, કુરાન આવે, એને નો લીધો વિષયમાં. કેમ નો લીધો? કારણ કે સખ્યું હુકમમાં છે, સખ્યું અહીંયા પ્રગટ થઈ જ નથી. જ્યારે કુરાન આવ્યું ને ત્યારે સખ્યું બધી હુકમમાં છે, એ આ ધરાતલ ઉપર પ્રગટ થઈ નથી. તો વચનો લેશે પણ લીલા થાય ને તો વિષયમાં આવે. તો 11મો વિષય સીધો પૂરતો ક્યાં મેળ્યો? જે દેવચંદ્રજીને દર્શન આપી રહ્યા છે ને એને કીધું 11મો વિષય તમારી પર લાગુ પડે. એટલે દેવચંદ્રજીનું અવતરણ અને 40 વર્ષ સુધી ખોજ. દેવચંદ્રજીનું અવતરણ અને 40 વર્ષ સુધી ખોજ. તો કૃષ્ણ તો એમ કહેતા છે ને, દેવચંદ્રજી તમે મારવાડ દેશના ઉમરકોટ ગામમાં આવ્યા અને તમે જે આ 40 વર્ષ સુધી ખોજ કરી ને ઈ જ ને. બોલો હવે આમાં કાંઈ બાકી રહ્યું? આમાં કાંઈ બાકી રહ્યું? કારણ કે જો અહીંયા પુરાણનો શા માટે ઉલ્લેખ ન કર્યો? પુરાણના ખુલાસા ઇન્દ્રાવતી કરશે, પુરાણ વાંચ્યા પછી. એટલે આમાં વિષય આ 11 વિષય થઈ ગયા. પરમધામથી લઈને અહીંયા આવ્યા ત્યાં સુધી. હવે રાજ્ય એમ કહે છે તારે પાછું જો પરમધામ આવવું હોય ને તો મેં જે 5 પ્રશ્ન પૂછ્યા ને એ ઘટના તારી પોતાની અંદર પર્સનલી જ્યાં સુધી નહીં ઘટિત થાય ને ત્યાં સુધી તું પરમધામમાં જાગૃત થાય નહીં. તો જે આપણે ચોપાઈ બોલ્યા ને, ચોપાઈ તમે લોકો સર્ચ કરજો. આપણે વિષય લખો. 12મો વિષય શું આવે? તું કોણ? મંડોજી લખો, તું કોણ. પછી 13મો વિષય, આ તો ચોપાઈ લખાવું છું ને એટલે હિન્દી લખો છો. આઈ ઈદ ક્યો કર, આઈ ઈદ ક્યો કર. કઈ રીતે આવી? આપણે ઘણા પૂછે હે તમે અમદાવાદ અહીંયા કઈ રીતે આવ્યા? તમે મૂળ તો અહીં ના છો, અહીંયા આવ્યા કઈ રીતે? એટલે જોજો આપણે બધા હિસ્ટ્રી કાઢી. બોલો કઈ રીતે હિસ્ટ્રી કાઢી? હું સુરતમાં હોઉં તો મને કહે ને તમે સુરતમાં તમે મૂળ તો જામનગર ના છો, સુરતમાં આવ્યા કઈ રીતે? એટલે હું બોલો એકડ એકથી ન કરું, આ થાય જ નહીં. પછી એમ પૂછે કહા હે તેરા વતન, એટલે 14મો વિષય, કહા હે તેરા વતન. પછી 15મો કયો વિષય થશે? આવું તો દેવચંદ્રજીની નોંધ ખબર હો કે હું કોની ધણિયાણી છું. એટલે નાર તું કોણ ખસમકી, કે તારો ધણી કોણ, તું કોની ધણિયાણી છું. નાર તું કોણ ખસમ, ખસમ એટલે ધણી, પુરાણનો શબ્દ. અને હવે જે એક છે ને એ તો આનો ઝઘડો છે. હજી આપણને થાય તું જાગત હે કે નીંદ. આ 16 વિષય મેં તો તમને બહુ ટૂંકમાં લખ્યા. જ્યારે અમે શિબિર ભરી હતી ને ત્યારે સૂર્યનારાયણ મહારાજે 2.5 કલાક કહી.
ખાલી એને તો આવું લખાવી દીધું પણ એને અંદર કેટલું ક્યાંય છે આ વિષયમાં તમે વિચારો. અત્યારે આપણે એટલે નથી કહી શકતા કે આપણે દર વર્ષે વિતકમાં આ 11 વિષય ઉપર ચર્ચા થાય છે કે નહીં, એ બાકીના 5 થાય ને. તો આ 2 તારતમ થઈ ગયા. હવે ત્રીજો તારતમ કયો છે? આવેશ મંત્રન. ત્રીજો વાણી. તો બોલો આ જે મંત્ર આપ્યો અને આ જે 16 વિષયો ઉપર ચર્ચા થઈ એ મૌખિક થઈ કે લેખિત? મૌખિક. દેવચંદ્રજીએ પણ જે નવતનપુરીમાં ચર્ચા કરી એ લેખિત થઈ કે મૌખિક? મૌખિક. પણ એ દેવચંદ્રજીની અંદર જે શ્યામાજીની જે શક્તિ છે એ ઈસરુલ્લા એ જ્યારે બીજો જામો પહેર્યો, મેરા ઠાકુરના તનમાં એ શક્તિ ગઈ એટલે આવેશે દર્શન દેવાનું બંધ કરી દીધું. આવેશ જ છે પણ હવે ચોપાઈના રૂપમાં પ્રવેશ થઈ ગયો. એટલે આ મંત્રમાં જે 16 વિષય ઉપર ચર્ચા થઈ એ પાછા ચોપાઈના રૂપમાં પ્રવાહિત થઈ ગઈ. તો એ કયો તારતમ કહેવાય? જે મારી તમારી સામે અત્યારે વાણી જે છે ને, આ વાણીથી તમારે વારંવાર સાંભળવું ન પડે, તમારે મારી પાસે ન આવવું પડે. મારે દેવચંદ્રજી સમયમાં શું થતું? હાલો હાલો એ દેવચંદ્રજી પાસે સાંભળવા દે. કેમ? કારણ કે પુસ્તકમાં ચોપાઈ લખી નહોતી એટલે સાંભળવા જવું પડે નહીં. પછી શું થયું બોલો? અત્યારે વ્રત લીલા મારે રસ લેવો હોય, રસ પીવો હોય તો મારે તમારી પાસે સાંભળવા આવવું પડે. જે પ્રકરણની હું ચર્ચા કરું છું એ પ્રકરણ વાણીમાં છે કે નહીં? તો બોલો તમે વાંચીને રસ પી શકો કે નહીં? આ છે કે નહીં? જાગણી તો જ થાય. દરેકે દરેકનું પર્સનલ ડેવલપમેન્ટ તો જ થાય જો વાણી આવે તો. આ વાણી તારતમ છે 18,758. એમથી તારતમનું વર્ણન થાય, તારતમનું વર્ણન થાય. અને જે આપણા વાલાજી છે જેના હૃદયની અંદર આ ઈચ્છા ઉત્પન્ન થઈ, જેણે ખેલ બનાવ્યો, એ આપણા જે મૂળ ધામ ધણી છે ને એની ઓળખાણ એ વાણી તારતમથી જ થાય. અને વાણીમાં શું છે? ચોથો આજ વાણીમાં શું છે? જોજો, શાસ્ત્રાર્થ કરી, ચર્ચા કરી, બધા ગ્રંથોના રહસ્ય ખોલ્યા કે આ જગ્યાએ આવા ઈશારાઓ લખ્યા છે. ઈ તો છે પણ લીલા કોની? આપણી કયો ને વ્રજની વાતો, રાસની વાતો, પરમધામની વાતો અને આપણા ત્રણેય ધામ નવતનપુરી, મંગલપુરી અને ત્યાં પણ જે લીલાઓ થઈ, લીલાઓની અંદર છે કે નહીં? તો લીલા તારતમ નો કહેવાય. પરમ અહીંયા આવ્યા પેલા પરમધામમાં લીલાઓ થતી નહીં, બોલો એનું વર્ણન આમાં છે કે નહીં? તો લીલા તારતમ છે. પછી અહીંયા આવ્યા તો વ્રજની લીલાનું વર્ણન કયા ગ્રંથમાં છે? વિચારો છે. રાસ ગ્રંથમાં છે, પ્રકાશમાં વ્રજનું આવશે, પછી ષટ ઋતુમાં વ્રજનું આવે, ભલે વિરકીરો આવશે, કલશમાં આવશે. આગળ તમે જાઓ તો ક્યાંક ને ક્યાંક તમે જોજો કયામત નામા સુધી ક્યાંક ને ક્યાંક તમને વ્રજનું તો થોડું ઘણું તો આવે. ન આવે? કારણ કે ઈષ્ટ છે. પછી રાસનું વર્ણન આવે કે ન આવે? અલગ અલગ રંગ. પછી માનો કે દેવચંદ્રજીની લીલા થઈ એ પ્રકાશ ગ્રંથમાં છે. મેરા ઠાકુર સાથે જે પણ ઘટનાઓ ઘટિત થઈ એ કિરણતરમાં બધાય નથી છે કે નહીં? તો લીલા તારતમ છે કે નહીં? થઈ ગયું કે નહીં? તો ચર્ચા આપણે અહીંયા સુધી જ રાખીએ. આપણો 1 કલાક થઈ ગયો છે. બાકીની જે તારતમની ચર્ચા છે આપણે બપોર પછીના સત્રમાં આ રીતે લેશું. પણ અમે એક નક્કી કર્યું કે આપણે હારું ટી બ્રેક પછી આ બધાને ઊભા થવાનું કહે છે ને તો હારા આવતા નથી. સવારે પ્રફુલબેન ચર્ચા જ કરતા કે તમને આમ બપોરે બેસું તો પ્રશ્ન ઘણા હોય. રાજુભાઈ બોલશે, એને ઘણું બોલવું છે પણ હું એમ કહું ને એમ બોલો કે ના એમ પ્રફુલભાઈ કહે. એટલે આ ડર હોય પણ હવે છોડો. આપણો મૂળ ઉદ્દેશ્ય તો એ હતો કે આપણે સહુર કરવો છે, સહુર સત્ર. અમે વિચાર એવો કર્યો ટી બ્રેક પતે ને એટલે 11 થી 12 અમે અહીંયા કોઈ નથી બેસવાનું કે તમારે અહીંયા ઊભું થઈને આવવાનું, આપણે આમ જ બેસવાનું. જે અમે સવાર બેઠા હતા 9:30 પહેલા, પણ આપણે અહીંયા જ બેસવાનું છે આમ જ. અને અત્યાર સુધી જે આપણે ચર્ચા થઈ ને આમાં અત્યાર સુધી એમાં જ આપણે પાછી 11 થી 12 ચર્ચા કરવાની. હું નહીં કરું બીજા નહીં કરે. અંદરો અંદર આપણો વિચાર કેવો છે કે આ તારતમના અત્યાર સુધી આપણે 4 પ્રકારનું વર્ણન કર્યું ને એમાં આપણા વિચાર રજૂ કરવા. અને પ્રશ્ન હોય ને તોય કરવાનું એ કરશું ને 11 થી 12. પછી બપોરે 3 થી 4 જ ચર્ચા કરશું. 4 થી 5 પાછું આપણે બેસી જવાનું. અને એ બેસવામાં મેં પ્લાન એ કર્યો છે કે આ વખતના વિષયમાં ત્રીજું પ્રકરણ લઈ લીધું છે. હું તો પૂરી ચર્ચા કરીશ ને તો બીજું માંડ પૂરું થાય, પણ ત્રીજા પ્રકરણની 8 ચોપાઈ છે. અને મેં છે ને એ ફોટો
આપણા તારતમ સ્પેસિફાઈડ ગ્રુપમાં સેન્ડ કરી દીધો. અને એ ફોટો છે ને ધર્મદાસ મહારાજ વખતે જે અલગ અલગ ગ્રંથ ભાવાર્થ સાથે નવતનપુરીથી પ્રકાશિત થયા હતા ને, એ મારી પાસે છે જૂનો લાલ ગુઠાવાળો. એ સમયમાં ધર્મદાસ મહારાજના વખતમાં ગુજરાતી ભાવાર્થ સાથે થયા હતા. એનો ફોટો પાડી મેં તમને યાદ ચોપાઈ મોકલી દીધી છે, આપણા જ મોબાઈલમાં છે. બપોરે 4 થી 5 ત્રીજા પ્રકરણની આપણે બધા ભેગા થઈને ચર્ચા કરીએ. કારણ કે એમાં એટલું બધું રહસ્ય એટલે નથી, તારતમનું આપણે બધું વર્ણન થઈ જાય. પછી આપણે આપણા વિચારો જ રજૂ કરવા, અને કોઈ પણ પ્રશ્ન હોય તો એ કરવાનો, એટલે પ્રકાશ થાય. તો અત્યારે પ્રથમ સત્રને આપણે અહીંયા વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. ઈ બ્રેક ખાલી ઈ નથી ફ્રેશ સોરી.